નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા તાલુકાના ભાટોર ગામમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. પાડવરથી ડેડાવા તરફ જતા મુખ્ય માર્ગ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાંથી આવતા વરસાદી પાણીના પ્રવાહને કારણે ભાટવર ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. વરસાદી પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રસ્તો જળમગ્ન બન્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જતા ખાડા દેખાતા ન હોવાથી વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઉભું થયું છે. શાળાએ જતા બાળકો, ખેડૂતો અને પશુપાલકોને પણ રોજિંદી અવરજવર તેમજ ખેતીકામ અને પશુઓને સંભાળવા મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત લીંબાળા રોડની બાજુમાં કાણોઠી પાટિયા નજીક તેમજ રહેણાંક વિસ્તારોના રસ્તાઓ અને કેટલાક ઘરોની આસપાસ પણ વરસાદી પાણી ભરાયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. લાંબા સમયથી પાણી ભરાઈ જતા મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાટવર ગામના સરપંચ ટીસી ગોહિલે જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ અંગે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ અગાઉ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થયું હોવાનું સરપંચે જણાવ્યું હતું. ગ્રામજનોની રજૂઆત અને સ્થળ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવો જરૂરી બન્યો છે. ગ્રામજનો અને સરપંચ દ્વારા તંત્ર સમક્ષ મશીનરી, મોટરો અને જેસીબી સહિતના સાધનોની મદદથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. મોટી દુર્ઘટના કે રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.